માં અંબાની આરાધનાનો નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. આજે બીજું નવરાત્ર છે, ત્યારે નવસારી જિલ્લાનું સરીખુરદ ગામ છે કે જ્યાં માં અંબાનું મંદિર છે, પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ખાસ કરીને આ મંદિર એ છે કે અહીંયા રાત્રિ દરમિયાન આ વિસ્તારના લોકો માં અંબાની આરાધના કરતા હોય છે. નવરાત્રિનો સમય છે, જેને લઈને ગરબે ઘૂમતા હોય છે. પણ જે પ્રકારે આવા ડાંગમાં વરસાદે વિતાઈ લેતા લેતા જે રીતે ધમાકેદાર બેટિંગ કરી છે, તેને લઈને તેની અસર સીધી નવસારી જિલ્લાના બિલ્લીમોરા ચીખલી વિસ્તારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને અંબિકા નદી ગાંડી તૂર બની છે, ત્યારે ગામમાં પાણી પ્રવેશી રહ્યા છે. ગામથી અંબિકા નદીથી કહી શકાય કેટલાક મીટર દૂર આવેલા, કેટલાક કિલોમીટર દૂર આવેલું આ ગામ છે. આ ગામમાં અંબા માતાના મંદિરની આજુબાજુ તમામ જગ્યા પર પાણી ભરાઈ ચૂક્યું છે, ત્યારે ગામના યુવાનો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. અને કહી શકાય છે કે નવરાત્રિ જે છે તે રાત્રે ગરબા થતા હોય છે, તે પાણીને લઈને થાય તેવું નથી. તેને લઈને જુવાનિયાઓ અત્યારથી જ ગરબે ઝૂમી રહ્યા છે, કારણ કે ધીરે ધીરે પાણીનું લેવલ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં પાણી ઉતરવાની શરૂઆત થઈ છે, તો કેટલાક વિસ્તારોમાં પાણી વધી રહ્યા છે. ખાસ કરીને સરીખુરદ આ ગામ છે, ગામના ભાગોળમાં આવેલું આ મંદિર છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે, પણ વિદાય લેતા લેતા વરસાદે જે પ્રકારની તારાજી સર્જી છે, પાણી ઉતર્યા બાદ જ ખબર પડશે કે લોકોને કેટલું નુકસાન છે. પણ હાલ આ વિસ્તારોમાં ક્યાંક પાણી ઉતરી રહ્યા છે, તો ક્યાંક પાણી ચડતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.